લો બસ કરી નાખ્યું ને કલ્યાણ. કેમ આવું કહું છું વિડીયોમાં આગળ જાણીએ. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું વિક્રમ નંબર 1 ફિલ્મની. 2.5 કલાકથી ઉપરનો રન ટાઈમ ધરાવતી આ ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ કહી શકાય. વિક્રમ ઠાકોર, જીતુ પંડ્યા, શ્વેતા સેન, ઉષા ભાટિયા જેવા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળે છે. ફિલ્મની સ્ટોરીની વાત કરું તો કહાનીમાં એક બિલ્ડર છે. એ બિલ્ડર એક શહેરની વચ્ચે ક્યાંક ચાલી આવેલી છે. ચાલીની જમીન હડપવા માંગે છે. વિક્રમ ઠાકોર આ ચાલીમાં રહે છે અને બિલ્ડર વચ્ચે કેટલી નોકઝોક થાય છે એ બધું આપણે આ ફિલ્મની અંદર જોવાનું છે. સ્ટોરી ફિલ્મની અંદર ના હોય ને એટલે તમે ગમે તેવા એક્શન બતાવી દો, ગમે તેવી એક્ટિંગ બતાવી દો, ગમે તેવા સ્ટાર કાસ્ટ લઈ લો, ખાસ કઈ અસર ફિલ્મ પર પડતો નથી બિલકુલ પણ. આ ફિલ્મ સાથે એ જ થયું છે. કેમ કે વાતો તો બહુ મોટી મોટી થઈ આ ફિલ્મ સાથે. કેમ કે વિક્રમ રાજા આવી રહી છે ને આ છે, 1.5 કરોડનું બજેટ છે, બધી જ વાત બરાબર છે. પણ ફિલ્મનું પ્રમોશન ક્યાંક ને ક્યાંક નબળું પડ્યું હતું. પણ વિક્રમ ઠાકોરના ફેન્સ તો ભાઈ માનવા પણ તૈયાર નથી. પ્રેક્ટિકલી વિચારો ને તો આ બધી જ વસ્તુની જરૂર કોઈ પણ ફિલ્મને પડતી જ હોય છે. અહીંયા વિક્રમ નંબર 1 ફિલ્મની વાત કરું તો અત્યાર સુધી મેં જેટલી મૂવી જોઈ છે મને સારી લાગી છે વિક્રમ ઠાકોરની, એટલે મેં વખાણ કર્યા છે. અને આ વિડીયોની અંદર ગાળો પડવાની ફૂલ શક્યતાઓ રહે. ફિલ્મની વાત કરીએ તો બિલ્ડર અંદર ચાલીમાં રહેતા એક યુવાનની છે વિક્રમ ઠાકોર. એ ચાલીની અંદર ફર્સ્ટ હાફ આખો આ ચાલી અને બિલ્ડર વચ્ચે નોકચોકમાં જ જાય છે. સાથે સાથે એક દારૂડિયાનો ટ્રેક પણ લેવામાં આવે છે અને લવ સ્ટોરી આ ફિલ્મની અંદર કંઈક અલગ રીતે ચાલી રહી છે. મને એવું નથી લાગતું કે દારૂડિયાનો ટ્રેક અને લવ સ્ટોરીની ખાસ ફિલ્મને જરૂર હોય. હા, લવ સ્ટોરી થોડા અંશે આપણને 2-4 સીનમાં જોવા માટે સારી પણ લાગે છે. ફર્સ્ટ હાફની અંદર આપણને ક્યાંક ને ક્યાંક બોર પણ થવાય છે અને ઇનકન્વિન્સિંગ વસ્તુઓ પણ લાગે છે. અને સેકન્ડ હાફની અંદર આ જ ફિલ્મનો ટ્રેક આખો અલગ રીતે થઈ જાય છે. આ ફિલ્મને 2 રીતે મતલબ કે 2 ભાગમાં વહેંચી પણ શકાય, ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ. ફર્સ્ટ હાફ એકદમ નબળો, સેકન્ડ હાફ થોડો સારો, એ રીતની આ ફિલ્મ છે. ફર્સ્ટ હાફની અંદર આપણને ઘણી બધી વસ્તુઓ આપણને નથી સમજાતી અથવા નથી પસંદ આવતી. કેમ કે વારંવાર આપણે જોયેલી હોય એવું મને લાગ્યું છે. મેં ઘણી હિન્દી અને સાઉથ ફિલ્મોમાં પણ આવો ટ્રેક જોયેલો છે. ગુજરાતી વિક્રમ ઠાકોરની ફિલ્મમાં પણ આવો ટ્રેક જોવા મળે જ છે. વિક્રમ ઠાકોરના આ ફિલ્મની અંદર 2 અવતારમાં જોવા મળે છે, મતલબ કે બાપ અને દીકરાનો રોલ છે. સેકન્ડ હાફમાં આપણને થોડું એન્જોય મળે છે અને જોવાની પણ મજા આવે છે. સાથે સોંગ પણ ત્યાં કાજલ મહેરિયા વાળું સોંગ પણ આપણને પ્રભાવિત કરે છે. પણ ઓલ ઓવર ફિલ્મ બિલકુલ મને પ્રભાવિત નથી કર્યો. હા, મને નથી કર્યો એટલે એવું નથી કે તમને પણ ના ગમી શકે, તમને ગમી પણ શકે છે. કેમ કે દરેકની જોવાની પદ્ધતિ, જોવાની રીત અલગ અલગ હોય છે. ફિલ્મના સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો સિનેમેટોગ્રાફી ફિલ્મની બહુ જ સરસ છે. મતલબ કે જે દ્રશ્યો ફિલ્મની અંદર બતાવ્યા છે, જે રીતનું વિઝ્યુઅલ છે આપણી સામે રાખેલું છે, એ બહુ જ અદ્ભુત અને જોવાની ખરેખર મજા આવે છે. લાગે છે ફિલ્મની અંદર જોઈને કે ક્યાંક ખર્ચો કરેલો છે. ગામડાના દ્રશ્યો હોય કે બિલ્ડરના જે ઘરના દ્રશ્યો હોય એ બધું જોઈને આપણને કંઈક અલગ ફિલ્મ જોતા હોય એવું ફીલ જરૂર થાય છે. ઓલ ઓવર આમ જોઉં તો આખી ફિલ્મ પણ ધીમી જ છે, પણ સેકન્ડ હાફની અંદર ક્યાંક ને ક્યાંક ફિલ્મ ઉપર જતી લાગે છે. ઇન્ટરવલ પહેલા ફિલ્મ થોડી પકડ બનાવતી આપણને જોવા મળે છે. જીતુ પંડ્યાએ આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે, પણ અહીંયા મને ડિરેક્શન બહુ જ નબળું લાગ્યું છે. કેમ કે ખેડૂત ફિલ્મ જોયા પછી આ રીતનું ડિરેક્શન મને બિલકુલ હજમ નથી થતું. ફિલ્મની અંદર ઘણા સીન એવા છે કે દરેક અલગ અલગ ફિલ્મોથી લેવાયેલા હોય એવું આપણને પ્રતીત થાય છે. કઈ નવી સ્ટોરી, નવી વાર્તા લખી જ નથી. કંઈક ને કંઈક ક્યાંકથી લઈને આ ફિલ્મ બનાવી હોય એવું મને લાગ્યું છે. આ પ્રકારની સ્ટોરી આપણે વિક્રમ ઠાકોરની ફિલ્મોમાં જોવા મળતી હોય છે, પણ મને એના કરતાં પણ આ ફિલ્મ નીચે લાગી છે. વિક્રમ ઠાકોરની ફિલ્મમાં આમ તો દરેક ફિલ્મોમાં એ ગરીબોનો મસીહા જ હોય છે, અહીંયા પણ એ જ છે. પણ ખાસ કઈ એટલા કન્વિન્સિંગ આ ફિલ્મની અંદર મને નથી લાગ્યા. સોંગ બીજીએમની વાત કરું તો બીજીએમ આ ફિલ્મની અંદર સારું છે 100%. અને સોંગની વાત કરું તો 2 સોંગ મને આ ફિલ્મની અંદર ગમ્યા પણ છે. એક્ટિંગની વાત કરું તો વિક્રમ ઠાકોરે ફર્સ્ટ હાફની અંદર કંઈ ખાસ ઇમ્પ્રેસ નથી કર્યા મને. કેમ કે ફર્સ્ટ હાફની અંદર એટલો રોલ પણ નથી. ફર્સ્ટ હાફની અંદર આપણને ઇમ્પ્રેસ કરી જાય છે વિક્રમ ઠાકોરની જે માનું કેરેક્ટર છે, એ ઉષા ભાટિયાનું કેરેક્ટર છે, એ ક્યાંક ને ક્યાંક આપણને થોડા ઇમ્પ્રેસ કરે છે. વિક્રમ ઠાકોરનો બીજો અવતાર જ્યારે આવે છે, મતલબ કે બીજા રોલમાં જ્યારે આપણને દેખાય છે, એ રોલ આપણને જરૂર પ્રભાવિત કરે છે અને ત્યાં ખરેખર ફિલ્મ અલગ લેવલે પહોંચી જાય છે. સેકન્ડ રોલ રહે વિક્રમ ઠાકોરનો, એ આપણને ઇમ્પ્રેસ જરૂર કરે છે, પણ ઓલ ઓવર ફિલ્મમાં ક્યાંય વધારે ઇમ્પેક્ટ નથી કરતો. એટલે એક્ટિંગની વાત કરીએ તો વિક્રમ ઠાકોરની પણ એક્ટિંગ આ ફિલ્મની અંદર ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ 2 અલગ રીતે લઈ શકાય.
ફર્સ્ટ હાફની અંદર એવરેજ અને બીજા હાફની અંદર સારી એક્ટિંગ, સરસ એક્ટિંગ કરીને બતાવી છે. ઉષા ભાટિયાનું કામ આ ફિલ્મની અંદર મને ગમ્યું છે, ફર્સ્ટ હાફની અંદર પણ અને સેકન્ડ હાફની અંદર પણ. શ્વેતા સેન મને એવું લાગે છે એક બે સીનને બાદ કરતા ક્યાંય એટલા બહુ પ્રભાવિત આપણને કરતા નથી. હા, એમની સ્કિન પ્રેઝન્સ જરૂર નોટિસ કરવા જેવી છે. જીતુ પંડ્યાનું કામ આ ફિલ્મની અંદર આપણને હસાવવાનું કામ કરે છે, પણ જે દારૂડિયાનો જે ટ્રેક લેવામાં આવે છે આ ફિલ્મની અંદર એની મને કંઈ ખાસ જરૂર લાગી નથી. હા, એ હસાવવા માટે જ લેવામાં આવે છે, આપણા ચહેરા પર એટલીસ્ટ થોડી સ્માઇલ જરૂર લાવે છે. ફિલ્મની અંદર જોવાનું એ જ છે કે આ બિલ્ડર આ ચાલીની જમીન લઈ શકશે કે નહીં. આ વિક્રમ ઠાકોરના બિલ્ડર એ બંનેના પાસ્ટ પણ આ ફિલ્મની અંદર જોડાયેલા છે, એટલે આ ફિલ્મ પાસ્ટ અને પ્રેઝન્ટમાં છે. વિલનનું જે પાત્ર છે, આઈ થિંક ગુરુ પટેલ નામ છે, એમનું પાત્ર મને કંઈ વધારે એટલા ખૂંખાર વિલન લાગ્યા નથી. હા, બીજા હાફમાં જે સરપંચજીનું કેરેક્ટર આવે છે, બાપજીનો જે રોલ કર્યો છે એ કેરેક્ટરથી આપણને નફરત થઈ જાય છે. એ કેરેક્ટર બહુ સરસ રીતે નિભાવ્યું છે. એ એમનો ટ્રેક, એમની બોલવાની છટા આપણને જરૂર ઇમ્પ્રેસ કરી જાય છે. ઓલ ઓવર આ ફિલ્મની વાત કરું ને તો મને એવરેજથી પણ નીચે લાગી છે આ ફિલ્મ. મને નથી ગમી એટલે એવું નથી કે તમને પણ ના ગમી શકે. તમને બિલકુલ આ ફિલ્મ ગમી શકે છે, કેમ કે તમે ડાયહાર્ડ ફેન છો વિક્રમ ઠાકોરના, એટલે તમે જરૂર આ ફિલ્મને કદાચ ઇમ્પ્રેસ થાવ અને તમે એન્જોય પણ કરો. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 2 સ્ટાર આપી શકું છું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.